નમસ્કાર મિત્રો, સોનું ખરીદવા માંગતા લોકો માટે આવ્યા સારા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ ઘટશે અને ઘટશે તો શું 49,000 થશે સોનાનો ભાવ? બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી। તો સોનું કેવી રીતે સસ્તું થશે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જીએસટી મામલે પણ આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીના ટાર્ગેટ જેની સાથે સોનું સસ્તું થશે તો કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। જેની સાથે રોકાણકારો જે છે એ સતત મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહ્યા છે, જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા ચર્ચા કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં હાહાકાર મચી ગયો છે ને સોનું જે છે એ સતત ઘટી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં સામાન્ય રીતે વધારો જોવા મળી રહ્યો છે। તો આગામી દિવસોમાં લગ્ન ગાળા દરમિયાન અને દિવાળીમાં શું સોનું સસ્તું થશે તો જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં જે વધારો નોંધાયો છે ત્યારે 1 ગ્રામ સોનાની કિંમતો 11,465 માં, જ્યારે 10 ગ્રામ 1,14,650 માં, જ્યારે 100 ગ્રામ 11,46,500 માં। તો મિત્રો 22 કેરેટ સોનાની તુલનામાં 24 કેરેટ સોનું તો મોંઘું જ મળતું હોય છે। તો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેમાં પણ આજે વધારો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં 12,508 માં, જ્યારે 10 ગ્રામ 1,25,080 માં, જ્યારે 100 ગ્રામ 12,50,800 માં। તો મિત્રો 24 કેરેટ સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જેની ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે આજે 1 ગ્રામ ચાંદી 180 માં, જ્યારે 10 ગ્રામ 1,800 માં, જ્યારે 100 ગ્રામ 18,000 માં અને 1 કિલો 1,80,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો ચાઇનીઝ ઇકોનોમીની અંદર જ્યારે વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં એટલે કે ખૂબ જ અગત્યના તહેવારો પણ આવી રહ્યા છે। વાત કરીએ તો મિત્રો સોનાનો હવે કળ વળી શકે છે આગામી દિવસોમાં જો સોનાની કિંમતોમાં ઘટાડો આવશે અને બુલિયન બજારમાં ઘટાડો જોવા મળે તો સોનું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ સોના ચાંદીના ખરીદદારો ખૂબ જ રાહ જોઈ રહ્યા છે કે સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો સોનાની ખરીદી કરી લઈએ અને જે રોકાણ અને જ્વેલરીની ખરીદી માટે આકર્ષણ તક માટે સોનું ખરીદી રહ્યા છે એ લોકોને પણ આ 2025ની સાલમાં ભારે પ્રોફિટ મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે 1 લાખની સપાટી વટાવી અને ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ આવી સ્થિતિમાં હવે સૌથી મોટો એ સવાલ છે કે શું આગામી સમયમાં સોનાને રાહત મળશે કે પછી નહીં, અને સોનામાં રાહતને લઈને એક મોટી ભવિષ્યવાણી સામે આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો જાણકારો પણ જણાવી રહ્યા છે કે જો આગામી દિવસોમાં સોનાની માંગમાં વધારો જોવા મળે તો સોનું મોંઘું થઈ શકે છે। જેની સાથે દિવાળી પહેલાની વાત કરીએ તો મિત્રો દિવાળીની સિઝનમાં લોકો જે છે એ સૌથી વધારે સોના ચાંદીના દાગીના બનાવતા હોય છે। તો તહેવારોની હરમાળા શરૂ થતાં જ સોના ચાંદીના ખરીદદારો માટે એક ખુશખબર આવી રહી છે। હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા 2 દિવસમાં સોનાની કિંમતોમાં જે ઘટાડો નોંધાયો હતો એ સોનાની કિંમતોમાં આજે ફરીથી વધારો જોવા મળી રહ્યો છે। પરંતુ જો આગામી દિવસોમાં શેર માર્કેટના રોકાણકારો મોટા પાયે સોનાની ખરીદી કરી રહ્યા છે જેની અંદર બંધ કરવામાં આવે એટલે કે જો શેર માર્કેટમાં તેજી જોવા મળે તો સોનું સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જો કે 2 દિવસના ઘટાડા બાદ આજે MCX પર સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 3:30 સુધીમાં આગામી દિવસોમાં 5% પણ વધુ સોનું મોંઘું થશે તો કેવી રીતે? તો મિત્રો જો દિવાળી દરમિયાન સૌથી મોટા પ્રમાણમાં સોનું ખરીદવામાં આવે તો સોનાની કિંમતોમાં વધારો થઈ શકે છે। જેની સાથે વાત કરીએ ચાંદીની કિંમતોની તો મિત્રો ચાંદીના ભાવ પણ
પણ સતત આસમાને જતા જોવા મળી રહ્યા છે, તો લોકો કહી રહ્યા છે કે હવે સોનું સસ્તું થશે કે નહીં, અને ઘણા બધા મિત્રો તો હજુ પણ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો સોનું ભારતીયો માટે જ નહીં પરંતુ ઘરેણાં બનાવવા લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકાની જાહેરાતથી સોના ચાંદીની કિંમતોમાં ધરખમ કડાકો બોલી ગયો છે. જી હા મિત્રો, વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી, જેની અસર સોનાની કિંમતોમાં જોવા મળી રહી છે. તો મિત્રો 2025 પૂર્ણ થતાની સાથે સોનું હજુ પણ મોંઘું થઈ શકે છે, ને ભવિષ્યની વાત કરીએ તો મિત્રો ભવિષ્યમાં સોનાનો ભાવ જે છે એ હજુ પણ વધારામાં જતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે ભૂતકાળના વલણાની સરેરાશની વાત કરીએ તો મિત્રો ભવિષ્યમાં સોનું જે છે એ વધી શકે છે, કારણ કે લોકો કહી રહ્યા છે કે 2024માં સોનાની કિંમતોમાં 30% સુધીનો વધારો નોંધાયો હતો. જ્યારે મિત્રો 2025ની વાત કરીએ તો 2025ની સાલમાં સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 45% સુધીનો વધારો સોનાની કિંમતોમાં જોવા મળ્યો છે. અને હાલ વાત કરીએ તો હજુ પણ ધીમી ગતિએ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે, અને આગ સરખી તેજી સોનાની કિંમતોમાં જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં એટલે કે સોનાનો ભાવ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે, અને વૈશ્વિક લેવલે જેમ કે ભારત પાકિસ્તાનના યુદ્ધ, જેની સાથે ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ, એવી રીતે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે ત્યારે સોનું સૌથી વધારે મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે. તો હવે જો આગામી દિવસોમાં સરેરાશ વાર્ષિકની વાત કરીએ તો સોનું ખરીદવું એ ખૂબ જ ધીમી ગતિએ મુશ્કેલ બનતું જાય છે, ને લોકોના મનમાં સૌથી વધારે સવાલો આવી રહ્યા છે કે જો રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવી કે પછી રાહ જોવી જોઈએ. જો મિત્રો તમે રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે નિફ્ટીના રોકાણકારો જે છે એ મોટા પાયે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે. જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ આગામી સમયમાં ભારે પ્રોફિટ મળવાની શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે ચાંદીની માંગ મોટા પાયે વધી રહી છે. સોના કરતાં હાલ અત્યારે ચાંદી વધારે ચર્ચામાં જોવા મળી રહી છે, કારણ કે ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમી વધતી અને ઘટતી હોય છે, અને ચાંદીનો ઉપયોગ જે છે એ સૌથી વધારે લોકો ઈવી બનાવવામાં પણ ઉપયોગમાં લેતા હોય છે, જેના કારણે આગામી દિવસોમાં એટલે કે ભવિષ્યમાં ચાંદીની માંગ વધી શકે છે. તો સોના ચાંદીની ખરીદી હાલ અત્યારે કરી લેવી જોઈએ. તો મિત્રો સોનાની તુલનામાં ચાંદીની કિંમતોમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, ને ચાંદી જે છે એ ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે. તો હવે પછી આપણે આગામી દિવસોની અંદર ચર્ચા કરીશું કે સોનું મોંઘું થશે કે સસ્તું, જેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં મેળવીશું.